નમસ્તે, આપ સાંભળી રહ્યા છો હિન્દુ ઇન્ફોપીડિયા। આજે આપણે વાત કરીશું વડોદરામાં 2025ના ગણેશોત્સવ દરમિયાન થયેલી ઘટનાની, જ્યારે ભગવાન ગણેશજીની મૂર્તિ પર શોભાયાત્રા દરમિયાન અંડા ફેંકાયા। આ માત્ર મજાક નહોતું, પરંતુ સામાજિક તણાવનું સંકેત હતું। ગણેશોત્સવ ભારતનો સૌથી લોકપ્રિય તહેવાર છે। 10 દિવસ સુધી ઘરો અને પંડાલોમાં વિઘ્નહર્તા ગણપતિની સ્થાપના થાય છે। સંગીત, નૃત્ય અને ભક્તિથી રસ્તાઓ જીવંત બની જાય છે। લોકમાન્ય તિલકે આ તહેવારને એકતાનું પ્રતીક બનાવી સ્વાતંત્ર્ય આંદોલનમાં ઉપયોગ કર્યો હતો। એટલે આ માત્ર પૂજા નથી, પણ આપણા સાંસ્કૃતિક અસ્તિત્વનું પ્રદર્શન છે। 26 ઓગસ્ટ 2025ની વહેલી સવારે મંજલપુર પાણીગેટ માર્ગ પર શોભાયાત્રા ચાલી રહી હતી। અચાનક મૂર્તિ પર અંડા ફેંકાયા। ભક્તો ચોંકી ગયા। સ્વયંસેવકોએ ભીડને શાંત કરી પોલીસને જાણ કરી। થોડા કલાકોમાં જ 2 વયસ્ક અને 1 નાબાલિગ પકડાયા અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ કેસ દાખલ થયો। આરોપીએ આને પ્રેન્ક કહ્યું। પરંતુ શું દેવમૂર્તિનો અપમાન કદી પ્રેન્ક હોઈ શકે? રાત્રિના 3 વાગ્યે આવી ઘટના દંગા ભડકી શકે એવી હતી। ખાસ કરીને કારણ કે વડોદરા 2002ની હિંસાનો કેન્દ્ર રહ્યું છે। પણ આ વખતે સ્વયંસેવકોની શાંતિ અને પોલીસની ઝડપથી પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ। પોલીસ અધિકારી લીના પાટીલે કહ્યું, સ્થિતિ મિનિટોમાં નિયંત્રિત થઈ। વધારાનો પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો છે। ઇતિહાસ બતાવે છે કે આવી નાની ઉશ્કેરણો ઘણીવાર મોટું રૂપ લે છે। 2002માં ગોધરામાં હિન્દુ યાત્રાળુઓને જીવંત સળગાવી દેવામાં આવ્યા અને ત્યારબાદ ગુજરાતમાં દંગા ભડકી ગયા। બંને તરફના સેંકડો નિર્દોષોના જીવ ગયા। આ પાઠ છે કે ચિંગારી જો સમયસર ન બુઝાવાય તો આગ બની જાય છે। રામનવમી, હનુમાન જયંતી કે અન્ય તહેવારો પર પણ હુમલાઓ થયા છે। ક્યારેક પથ્થરમારો, ક્યારેક પ્રોસેશન રોકવાના પ્રયત્નો। 2006ની અમદાવાદ રેલવે સ્ટેશન બોમ્બ બ્લાસ્ટ યાદ અપાવે છે કે જાહેર સ્થળો હંમેશા સંવેદનશીલ રહે છે। આથી સ્પષ્ટ છે કે તહેવારો માત્ર ભક્તિનો વિષય નથી, પરંતુ આપણા સામાજિક અસ્તિત્વની કસોટી પણ છે। વડોદરાએ બતાવ્યું કે કાયદો, સતર્કતા અને સમાજની એકતા સાથે દંગાઓ અટકાવી શકાય છે। જ્યાં ગોધરા 2002 વિનાશક બન્યું, ત્યાં વડોદરા 2025એ સાબિત કર્યું કે તૈયારી અને ઝડપથી ખતરનાક વધારો અટકાવી શકાય છે। ગણેશોત્સવ એ માત્ર ભક્તિ નહીં, પરંતુ આપણા ધર્મ અને સંસ્કૃતિના આત્મવિશ્વાસનું જાહેર ઘોષણાપત્ર છે। દરેક શોભાયાત્રા એ સંદેશ આપે છે, ધર્મ કદી ઝૂકી શકશે નહીં।